તો નડિયાદમાં વરસાદી પાણીથી હાલાકી મુદ્દે ધારાસભ્ય પંકજ દેસાઈએ નિવેદન આપ્યું। ધારાસભ્ય પંકજ દેસાઈની TV9 સાથે ખાસ વાતચીત, જ્યાં મુખ્ય કાંસ પરની દુકાનોને કારણે પાણી ભરાવાની સમસ્યા હોવાનું તેઓએ જણાવ્યું। દુકાનો તોડવા સામે હાઈકોર્ટે સ્ટે આપ્યો છે। શહેરનું બધું જ પાણી સંતરામ મંદિરની પાછળ કાંસમાં એકત્ર થવાથી હાલાકી પડી રહી છે। કાંસ નવી બનશે તો જ પાણીની સમસ્યા દૂર થશે। નડિયાદ શહેરમાં આજે 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। 3 ઇંચ વરસાદમાં નડિયાદના ઘણા બધા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા। પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે। આપણી સાથે જોડાયા છે સિનિયર ધારાસભ્ય નડિયાદના પંકજભાઈ દેસાઈ। પંકજભાઈ દેસાઈ પાસે ઘણા બધા પ્રશ્નોના આજે જવાબ મળ્યા છે। પંકજભાઈ, સૌથી મહત્વનું કે તમે આટલા સિનિયર છો, સમસ્યા વર્ષો જૂની છે, કેમ યોગ્ય નિરાકરણ નથી આવતું? યોગ્ય નિરાકરણ એટલા માટે નથી આવતું કે જે મેઇન કાંસ ઉપર જે દુકાનો છે એ તોડવા માટેના હાઈકોર્ટે પહેલાં હુકમ કર્યો, અને એ તોડે તો નીચેનો કાંસ સાફ થાય, એટલે એ લોકો ધારકો ફરી હાઈકોર્ટમાં એની ઉપલી બેચમાં ગયા, અને ઉપલી બેચમાં જઈને એમને સ્ટે મેળવી લીધો। એના કારણે હવે જે મેઇન જે કાંસની અંદરથી પાણીનો નિકાલ થવો જોઈએ એ થઈ શકતો નથી, જેટલા પ્રમાણમાં થવો જોઈએ એટલો નથી થતો, એટલે પાણી ઉતરતા વાર લાગે છે। અને આપણે કહ્યું કે 3 ઇંચ સવારનો કહેતા હતો, પણ અત્યારે જે ગઈકાલ રાતથી જે શરૂ થયેલો વરસાદ છે સાંજથી, તો અત્યાર સુધીમાં તો લગભગ 7 થી 8 ઇંચ પડી ગયો વરસાદ। તો એ 7 થી 8 ઇંચ વરસાદ પડે એટલે સ્વાભાવિક છે કે ગરનારા અને 2 રોડ છે, એક કિડની હોસ્પિટલ વાળો અને બીજો આ તમે જે સંતરામ રોડ છે એ આ 2 રોડ, સૌથી છેલ્લું સંતરામ રોડ ઉપર પાણી ઉતરે, અને થોડુંક દેશવાગાની આઈસ ફેક્ટરી આગળ જૂની એ સૌથી છેલ્લું પાણી નડિયાદમાંથી ઉતરે। તો આનો જવાનો રસ્તો સંતરામ મંદિરની પાછળ થઈને જતો જે કાંસ છે એ કાંસ જે સરદાર સાહેબનું જે સ્ટેચ્યુ છે એની પાસેની દુકાનો ત્યાં આગળ પાણી અટકે છે અત્યારે, અને એ અમે એટલે અને એને જર્જરિત થઈ ગઈ છે। તો એક તરફ જ્યાં થોડા અમથા વરસાદમાં જ નડિયાદ શહેર પાણી થઈ જાય છે, જો કે ધારાસભ્યોનું કહેવું છે કે આ અંગે નિકાલ માટેના પ્રયત્નો ચાલુ છે, પરંતુ હાલ જે રીતે વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે તેને કારણે પારાવાર મુશ્કેલી ઊભી થઈ છે। નડિયાદ શહેરમાં 3 ઇંચ વરસાદ વરસ્યો। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની વીકેવી રોડ પર જ પોલ ખુલી જવા પામી છે। નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના ઘર તરફ જવાનો જ આ રસ્તો છે। ધારાસભ્યના ઘરે જવાના રસ્તાની ઉપર કયા પ્રકારના પાણી છે, દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ જાય છે ધારાસભ્યની કામગીરી। બીજી તરફ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ શ્રી સંતરામ લેબોરેટરી એન્ડ સોનોગ્રાફી એક્સરે સેન્ટર, જે પાણીમાં ડૂબ્યું છે, પાણી અંદર ફરી વળ્યા છે। બીજી તરફના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે સામે પણ સંતરામ તપોવન વિદ્યાપીઠ છે, ત્યાં પણ પાણી ફરી વળ્યા છે, જેના કારણે જે દર્દીઓ લોકો આવે છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સામેની તરફ છે વિઠ્ઠલ કન્યા વિદ્યાલય, જ્યાં પણ પાણી ફરી વળ્યા છે। સમગ્ર વિસ્તારની અંદર જે રીતે પાણી ફરી વળ્યા છે તેના કારણે સ્થાનિક જનજીવન અસ્તવ્યસ્ત બની જવા પામ્યું છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।